નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે ટોપિક ભણવાના છીએ ગંગા નદીની પ્રણાલી વિશે સમજાવું. તો વિદ્યાર્થી મિત્રો, ગંગા નદી કઈ જગ્યાએથી એનું ઉદ્ગમ સ્થાન છે અને છેલ્લે કઈ જગ્યાએ સમુદ્રને મળી જાય છે ત્યાં સુધીનો આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે. અને ખાસ આપણા માટે ગંગા નદી એ ભારતની મુખ્ય નદીઓમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. તો જોઈએ ગંગા નદી. તમે અહીં જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે ગંગા નદી જે છે આ રીતે અહીંયાથી નીકળે છે, બરાબર. ભારતના ઉત્તરના હિમાલય તરફથી નીકળી અને છેલ્લે એના બે ફાંટા, એક બાંગ્લાદેશ અને બીજો પશ્ચિમ બંગાળમાં ભળી જતા જોવા મળે છે. તો એના વિશે સવિસ્તાર માહિતી લઈએ તો હિમાલયના ગંગોત્રીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા ઉત્તરાખંડના યાની દેવપ્રયાગ ખાતે પરસ્પર મળે છે. આમ પહાડી પ્રદેશો છોડી ગંગા નદી હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ કે ગંગોત્રીમાંથી નીકળેલી આ નદી અલકનંદા અને ભાગીરથી જે ઉત્તરાખંડની અંદર, અહીંયા ઉત્તરાખંડ રાજ્ય આવેલું છે, ત્યાંથી દેવપ્રયાગ પાસેથી પસાર થાય છે. અને પહાડી વિસ્તારો, અહીંયા જે હિમાલય પર્વતમાળાઓ છે, તો એ પહાડી વિસ્તારો છોડી અને હરિદ્વાર પાસેથી ગંગા નદી એ મેદાનની અંદર પ્રવેશ કરે છે. મેદાન એટલે સપાટ જમીન. હિમાલયમાંથી નીકળતી અનેક નદીઓ પૈકી યમુના, ઘાઘરા, ગંડક અને કોસી નદી એ નદીઓ ગંગાની મુખ્ય સહાયક નદીઓ છે. તો અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે આ જે ગંગા નદી છે, બરાબર, તો ગંગા નદીની સહાયક નદી યાની અહીંયા યમુના નદી છે. આ જે છે એ યમુના નદી છે. ત્યારબાદ આપણે અલગ નદીઓ જોવા જઈએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ અહીંયા ઘાઘરા નદી છે, ત્યારબાદ ગોમતી નદી છે, ગંડક છે અને બિહારની કોસી નદી છે. અને ત્યારબાદ યમુના નદીને બીજી સહાયક નદીઓમાં ચંબલ અને બેતવા નદી મળે છે. આમ આ ગંગા જે નદી છે એ ગંગા નદીની મુખ્ય સહાયક નદીઓ કઈ કઈ તો કે યમુના, ઘાઘરા, ગંડક, કોસી આ એમની સહાયક નદીઓ એને મળે છે. હિમાલયના યમુનોત્રીમાંથી યમુના નદી નીકળીને ગંગા નદીની જમણી તરફથી વહી અલ્હાબાદ પાસે ગંગા નદીમાં ભળી જાય છે. અહીં તમે જોઈ શકો છો આ જે ગંગા નદી જે છે, બરાબર, તો ગંગા નદીની જમણી બાજુથી, જમણી એટલે આ સાઈડથી જમણી બાજુથી કઈ નદી એને મળે છે તો કે એ નદી યમુના નદી છે. અહીં તમે જોઈ શકો, અહીં યમુના નામ પણ લખેલું છે. એ યમુના નદી મળે છે અને અલ્હાબાદ પાસે ગંગા નદીમાં ભળી જાય છે. અને આ યમુના જે નદી છે, બરાબર, આ યમુના નદીની બીજી બે સહાયક નદીઓ કઈ કઈ તો કે ચંબલ અને બેતવા. આ બે નદીઓ એની સહાયક નદીઓ છે. ત્યારબાદ ઘાઘરા, ગંડક, કોસી નદીના મૂળ નેપાળમાં છે. અહીં તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, આ જે ઘાઘરા, ત્યારબાદ ગંડક અને કોસી આ જે ત્રણ નદીઓ જે છે એ એનું મૂળ હિમાલયમાં આવેલું નેપાળ, એ નેપાળમાંથી આ નદીઓ આવીને વહે છે અને ગંગાને મળે છે. તેના લીધે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. આ ગંગા નદી જે છે એમાં ઘણી બધી સહાયક નદીઓ મળે છે અને ખાસ આ જે ઘાઘરા છે, ત્યારબાદ ગંડક છે, કોસી છે, આ ત્રણેય નદીઓ મુખ્ય નદીઓ, મોટી નદીઓ છે. અને દર વર્ષે ઉત્તરના મેદાની પ્રદેશોમાંથી, અહીં ઉત્તરનું મેદાની પ્રદેશમાંથી વહી અને ગંગા નદીમાં ભળે છે. તો ગંગા નદીમાં પણ પાણીનો પ્રવાહ વધી જાય છે, જેના લીધે વારે વારે આ બધી નદીઓમાં પૂર જોવા મળે છે. અલબત્ત ભારતની નદીઓએ રચેલા ફળદ્રુપ કાંપના મેદાનોમાંથી કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. આપણે ઉત્તર ભારતની અંદર તમે જોવા જાઓ તો આ મુખ્ય નદીઓમાં ગંગા છે, સિંધુ છે, બ્રહ્મપુત્ર આ ત્રણ નદીઓએ અહીંયા વિશાળ કાંપ પાથરો છે. અને આ વિશાળ જે કાંપ છે એ 2400 કિલોમીટર લાંબો છે, જેને લીધે આ ભારતની અંદર એટલે કે ઉત્તર ભારતમાં સારામાં સારી ખેતી અને ફળદ્રુપ જમીન જોવા મળે છે. ત્યારબાદ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળતી ચંબલ અને બેતવા, એટલે કે આ જો અહીં તમે જોઈ શકો છો કે આ ચંબલ અને બેતવા જે યમુના નદીની સહાયક નદીઓ છે. આ બે નદીઓ સોણ ત્યારબાદ તથા સોણ ગંગાને મળે છે. તો અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે અહીં ચંબલ છે, બેતવા છે અને ત્યારબાદ અહીંયા સોણ નદી, બરાબર, આ જે નદી છે એ સોણ નદી છે. તો આ સોણ નદી પણ કોને મળે છે
તો કે ગંગાને મળે છે. અહીંયા સોણ નદી આવેલી છે. બરાબર, બેતવા, ચંબલ અને સોણ નદી ત્રણેય નદીઓ યમુનાની સહાયક નદીઓ છે. ત્યારબાદ ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓને સંયુક્ત પ્રવાહ આગળ વધી જે ભાગમાં વહેંચાઈ જાય છે તેમાં એક ફાંટો બાંગ્લાદેશમાં જાય છે. આ ગંગા જે મુખ્ય નદી છે, બરાબર, તો એનો એક ફાંટો બાંગ્લાદેશમાં જાય અને બીજો ફાંટો પશ્ચિમ બંગાળમાં જાય છે. બાકીની આ બધી એની સહાયક નદીઓ છે. તો આ બધાનો પાણીનો પ્રવાહ ગંગામાં આગળ વધે છે અને જ્યારે મુખ ત્રિકોણ પાસે આગળ જતાં ગંગા બે ભાગમાં વહેંચાઈ જાય છે અને એક ફાંટો એની અંદર જે જાય છે એ બાંગ્લાદેશમાં. તો બાંગ્લાદેશમાં જે ફાંટો જાય ત્યાં એનું નામ પદ્મા પડી જાય છે. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ આઈએમપી છે, આ અગત્યનું છે. તો બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ જાય તો એનું નામ શું પડી જાય? તો કે પદ્મા અથવા તો પદ્મના. બરાબર, બેમાંથી એક જે આવડે તે, પદ્મા અથવા તો પદ્મના. જ્યારે બીજો ફાંટો એ પશ્ચિમ બંગાળમાં જાય છે. તો પશ્ચિમ બંગાળમાં જે ફાંટો જાય ગંગાનો એનું નામ શું છે? તો કે ત્યાં ભાગીરથી, હુગલી, આ બે નામ પ્રચલિત છે. યાદ રાખવાનું, ભાગીરથી અને હુગલી. આમ બંને પ્રવાહો આખરે બંગાળની ખાડીમાં મળી જાય છે. આ ગંગોત્રીમાંથી એનું ઉદ્ભવ સ્થાન છે અને એમનું અંતિમ સ્થાન કોને મળે છે? તો કે બે બંગાળની ખાડીને મળી જાય છે. પરંતુ બાંગ્લાદેશમાં શું નામ કીધું? તો કે પદ્મના. અને જ્યારે પશ્ચિમ બંગાળની અંદર એમનું નામ ભાગીરથી અને હુગલી નામથી એ ગંગા નદી પ્રચલિત છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં જે પદ્માના નામે જાણીતો છે તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. એટલે કે અહીંથી ગંગા નદી આવી તો એના બે પ્રવાહ, એક બાંગ્લાદેશમાં જાય, બીજો પશ્ચિમ બંગાળમાં જાય. અને આ બાજુથી પણ બ્રહ્મપુત્ર નદી આવે છે. એ બ્રહ્મપુત્ર નદી પણ બાંગ્લાદેશમાં મળે છે અને બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ અને બ્રહ્મપુત્રનો પ્રવાહ બંને સાથે ભેગો થાય. તો એ બંને જે ભેગો થાય છે તો એને જ આપણે પદ્માના નામથી જાણીતો છે. જ્યારે આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘનાના નામે ઓળખાય છે. અહીંયા ગંગાનો જે પ્રવાહ છે બાંગ્લાદેશમાં જાય તો એ પદ્મના. સાથે સાથે બ્રહ્મપુત્ર નદી પણ અહીં આવે છે. તો બ્રહ્મપુત્ર અને ગંગા નદી બંનેનો પ્રવાહ જ્યાં ભેગો થાય છે એ ભેગો થતાં જે નદી વહે છે એને આપણે મેઘના નામથી જાણીતી બને છે. આમ ગંગા નદી બ્રહ્મપુત્ર નદીનો મુખ્ય પ્રદેશ એ સૌથી વધુ રસાળ અને ફળદ્રુપ છે, જે સુંદરવનના નામે જાણીતો છે. આપણે પશ્ચિમ બંગાળમાં આવેલું એક જંગલ જેને આપણે સુંદરવન કહીએ છીએ. તો આમ જે બ્રહ્મપુત્ર અને ગંગા નદી બંને ભેગી થાય છે અને જે સંયુક્ત પ્રવાહ વહે છે અને બંને બાજુ ગાઢ જંગલ જોવા મળે, આ જે પ્રદેશ છે એને આપણે સુંદરવન કહીએ છીએ. કે જ્યાં ટાઈગર તમને જોવા મળે છે, વાઘ જોવા મળે, સફેદ વાઘ જોવા મળે અને એના ઉપરથી પિક્ચર પણ બનેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ગંગા નદી હિમાલયની ગંગોત્રીમાંથી નીકળી અને છેલ્લે બંગાળની ખાડીને મળી જાય છે અને અલગ અલગ શાખા નદીઓ દ્વારા આ બધી નદીઓનો પ્રવાહ વધઘટ થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. આગળના વિડીયો લેક્ચર જોવા માટે ખાસ તમે ચેનલમાં નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.